નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માં જો તમારે લોકોને પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે, જીએનએમ છે, એએનએમ છે, ફિઝિયોથેરાપી છે, એમાં એડમિશન લેવું હોય તો એમના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે પ્રથમ રાઉન્ડના રિઝલ્ટ બાબતે જે અપડેટ આવી છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સૌથી પહેલાં તમારે લોકો કમિટીની વેબસાઇટમાં જવાનું છે. ત્યાં તમે જોઈ શકો છો કે નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે વેબસાઇટ છે એ ઓપન થશે. હવે તમે આમાં જોઈ શકો છો કે રાઉન્ડ નંબર 1નું રિઝલ્ટ. તો પ્રથમ રાઉન્ડની સીટ ફાળવણી ક્યારે છે? 12/9/2025. એટલે કે ઓલરેડી તમારું સીટ અલોટમેન્ટ છે એ થઈ ગયું છે. એના પછી ઓનલાઈન ફીની ચૂકવણી તો 12/9/2025થી લઈને 19/9/2025 બપોરે 3:30 કલાક સુધી તમે કરી શકો છો. માની લો કે તમારે લોકોને ઓનલાઈન ફી નથી ચૂકવવી તો તમે લોકો ઓફલાઈન છે એ પણ ફી ભરી શકો છો. ઓફલાઈન ફી ભરવા માટે તમારે છે એ એક્સિસ બેંકની શાખામાં જવાનું રહેશે. તો એમાં 15/9થી સવારે 10:30 કલાકથી 19/9/2025 બપોરે 3:30 કલાક સુધી તમે લોકો છે એ એક્સિસ બેંકમાં જઈને ફી ભરી શકો છો. અને માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે તમારે પછી રિપોર્ટિંગ કરાવવાનું છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે અને તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું છે. તો સવારે 10થી લઈને 4 વાગ્યા સુધી તમે કરી શકો છો. 15/9/2025થી 20/9/2025 બપોરે 12 કલાક સુધી કરી શકો છો. હવે પછી નીચે તમે જોઈ શકો છો કે દરેક ઉમેદવારે અલોટમેન્ટ લેટરની લેટેસ્ટ કોપી લીધા બાદ જ ફી પેમેન્ટ અને હેલ્પ સેન્ટર ઉપર રિપોર્ટિંગ કરવું. એટલે કહેવાનો મતલબ શું છે કે તમારે સૌથી પહેલાં તમારા યુઝર આઈડી એની મદદથી તમારે લોગિન કરવાનું છે. લોગિન કરીને તમારે સૌથી પહેલાં શું લેવાની રહેશે? અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. અપોઇન્ટમેન્ટ લઈને પછી તમારે લોકોએ તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે અને તમારું જે ફી પેમેન્ટનું જે ચલણ હોય ને એ પછી તમારે ફી પેમેન્ટની સંપૂર્ણ પ્રક્રિયા છે એ કરવાની છે. હવે આમાં તમને પહેલાં આપવામાં આવ્યું છે પ્રથમ રાઉન્ડની ફી ચૂકવણી અને હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ પ્રમાણપત્રો જમા કરાવવા બાબતે સૂચના એ વસ્તુ આપવામાં આવી છે. પછી તમને આપવામાં આવ્યું છે અલોટેડ લિસ્ટ મેરિટ નંબર મુજબ. તમારો છે એ મેરિટ નંબર કેટલો છે એની મુજબ તમને સીટ ફાળવણીનું આખું લિસ્ટ મળી જશે. એના પછી અલોટેડ લિસ્ટ એટલે કે તમારો જે યુઝર આઈડી છે એના પ્રમાણે તમને સીટ ફાળવણી છે એ કરવામાં આવી છે. એના પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અલોટમેન્ટ તો સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી થઈ છે. હવે તમને કઈ કોલેજમાં ને કઈ રીતે એડમિશન મળ્યું છે એમાં તમારે સચોટ પીડીએફ જોઈએ તો તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે એ તમારે જોઈ લેવાની. એના પછી લાસ્ટ રેન્ક તો કે સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી એટલે કે કઈ કોલેજમાં છેલ્લે કેટલા રેન્કે અટક્યું છે એની માહિતી આપવામાં આવી છે. એના પછીનો મુદ્દો આપવામાં આવ્યો છે ટ્યુશન ફી ભરવા માટે એક્સિસ બેંકની માન્ય કરેલ શાખાનું લિસ્ટ. એટલે કે તમારે લોકોને ફી ભરવાની છે તો એ તમારે એક્સિસ બેંકની અંદર જવાનું છે એનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. પછી તમારે એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે હેલ્પ સેન્ટરનું આખું લિસ્ટ છે એ આપવામાં આવ્યું છે. એના પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો નમૂનો અને પ્રથમ રાઉન્ડના અલોટમેન્ટ બાદ પણ ખાલી રહેતી સીટોની યાદી એની માહિતી આપવામાં આવી છે. હવે એના પછી ખાસ નોંધ આપવામાં આવી છે કે જે ઉમેદવાર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવા માંગે છે તેવા તમામ ઉમેદવારો હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે 11x15 ઇંચનું સાઇઝનું પોસ્ટલ કવર લઈને જવાનું છે. હવે આ કવર છે એ તમને કોઈ બી પ્રકારની બુક સ્ટોરે છે એ તમને મળી જશે. તમે કહેશો કે 11x15નું એક અમને કવર આપો તો એ તમને કવર આપી દેશે અને એની અંદર તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે નાખવાના થશે. હવે સૌથી પહેલાં આપણે લોકો છે એ તમારું રિઝલ્ટ જોઈ લે કઈ રીતે. એમાં સૌથી પહેલાં આપણે મેરિટ નંબર મુજબ જોઈ લઈએ. હવે મેરિટ નંબર છે એના મુજબ તમારી સામે લિસ્ટ છે એ તમારી સામે ઓપન થાય છે. હવે એમાં પણ તમે લોકો જોઈ શકો છો એમાં તમને સિરિયલ નંબર આપ્યો છે, યુઝર આઈડી આપ્યો છે, જનરલ મેરિટ, કેન્ડિડેટનું નામ આપ્યું છે, સ્ટુડન્ટની કેટેગરી કઈ છે, એડમિશન કઈ કેટેગરીમાં આપવામાં આવ્યું છે, કયો કોર્સ છે, કોલેજ કઈ છે એની માહિતી આપવામાં આવી છે. હવે આમાં છે ને જો તમે કોલેજના કોડ છે એ જોશો એટલે ઘણા લોકોને ખ્યાલ નહીં આવે કે આ કોડ છે એ શું કહેવા માંગે છે. એટલે તમારે બેસ્ટમાં બેસ્ટ પરિણામ એ જ છે કે તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે એની પીડીએફ તમારે ડાઉનલોડ કરવાની. જેવું તમે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ ડાઉનલોડ થશે. પછી આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે ને એમાં તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. કેમ કે એમાં શું છે કે જુઓ પહેલી વસ્તુ એ એમાં તમને સિરિયલ નંબર લખ્યા છે, એના પછી યુઝર આઈડી લખ્યા છે, એમાં કયો કોર્સ છે એ છે, પછી કયો કોર્સ છે અને એના માટે કઈ કોલેજ છે એ સંપૂર્ણ માહિતી છે આમાં તમે જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું? પછી છેલ્લે તમે ડિટેલ એનાલિસિસ પણ જોઈ શકો છો કે ભાઈ કેટલી સીટો હતી અને કેટલામાં એડમિશન છે એ થયા છે, ટોટલ કેટલી સીટો છે. ટોટલ 1098 પાનાની પીડીએફ છે. એટલે આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ હશે એમાં તમને છે બેસ્ટ રીતે સમજાશે. હવે તમારે આપણે પ્રથમ રાઉન્ડની ફી ચૂકવણી અને એની બાબતેની જે સૂચના છે એ તમને બતાવી દઉં. એવું હશે તો આના ઉપર એક સેપરેટ છે એ વિડીયો બનાવી દઈશ. તો પહેલાં તમને કહેવામાં આવ્યું છે કે પ્રથમ રાઉન્ડની ફી ચૂકવણી હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા બાબતે સૂચના. તો પહેલી વસ્તુ શું કહેવામાં આવી છે કે ફી ભરવા માટે નક્કી કરેલ એક્સિસ બેંકની શાખામાં છે એ તમારે ફી ભરવાની છે. બીજી એક બી બ્રાન્ચમાં નહીં. મેડિકલ માટે છે એ તમારે HDFC આવે છે, જ્યારે પેરામેડિકલ માટે એક્સિસ બેંક આવે છે. હવે એક્સિસ બેંકની આખી જે શાખા છે એનું લિસ્ટ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે જે હેલ્પ સેન્ટર છે એનું પણ લિસ્ટ છે એમાં ઉપલબ્ધ છે.
હવે બીજું આમાં શું લખ્યું છે, એક્સિસ બેંકની અન્ય શાખામાં ફી ભરશો તો માન્ય નહીં ગણે. એટલે કોઈ પણ એક્સિસ બેંક નથી, કમિટી દ્વારા સ્પેસિફિક છે નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ પર્ટિક્યુલર આ બ્રાન્ચમાં જ છે તમારે ફી ભરવાની છે, તો એ તમારે કરવાનું. હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા ફી ચલણ જમા કરવા માટે જાઓ ત્યારે તમારો પિન નંબર છે એ તમારે લઈ જવાનો છે. અને ફી 0 કરવા માટે ફ્રી શિપ કાર્ડ અને ઓરિજિનલ જાતિનો દાખલો અને ઝેરોક્સ લઈને હેલ્પ સેન્ટરમાં જવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? હવે આમાં એક ખાસ સૂચના આપવામાં આવી છે કે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ જેમની પાસે ફ્રી શિપ કાર્ડ હોય તો તેમણે ફી ભરવાની નથી અને હેલ્પ સેન્ટર ખાતે છે ફી 0 કરાવવાની છે અને નકલ છે એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. સરકારી સંસ્થામાં તમને એડમિશન મળ્યું હોય તો ફ્રી શિપ કાર્ડ છે એ લાગુ નહીં પડે. અને આમ ઓળખના પુરાવા સાથે વિદ્યાર્થી ફરજિયાત છે એ હાજર રહેવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? તો હવે એટલી વસ્તુ છે આમાં કહેવાની હતી. હવે કઈ રીતે એડમિશન કન્ફર્મ કરાવવું ને એનો ડિટેલમાં વિડીયો છે એ અપલોડ કરી દઈશ. એના માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારો વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો.